નર્મદા જિલ્લાના જુનારાજ ગામનો જે આ વિવાદ છે, જે રોડ રસ્તા બનાવવાનો તે ફરી એક વખત વિવાદમાં આવ્યો છે અને આ વાતને ફરી એક વખત યાદ કરી છે સાંસદ મનસુખ વસાવાએ। કારણ કે ચોમાસાનો સમય છે, જુનારાજ ગામના લોકોને એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે ક્યાંક મુશ્કેલી પડી રહી છે, પણ હવે તમામ લોકોની મદદ કરવા માટે, તમામ લોકોને સાંભળવા માટે મનસુખ વસાવા મેદાનમાં આવ્યા। પણ સાથે સાથે આ અત્યારે કેમ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમને લઈને પણ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને આડે હાથ લીધા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। થોડા સમય પહેલા જે ચૈતર વસાવા છે, દેડિયાપાડાના ધારાસભ્ય, એ જુનારાજ ગામમાં ગયા હતા। ત્યાંના સ્થાનિક લોકો સાથે એક પદયાત્રાનું આયોજન કર્યું હતું। જે 14 કિલોમીટરનો એક જે પાકો રોડ બનાવવાનો છે, એ તમામ બાબતે ક્યાંક ચૈતર વસાવાનું એવું કહેવું હતું કે જે જુનારાજ ગામ મનસુખ વસાવાનું પોતાનું ગામ છે, તેમ છતાં અહીંયા પાકા રોડ રસ્તા નથી બનતા, એટલા માટે અવાજ મારે ઉઠાવવો પડે છે। પદયાત્રાનું આયોજન કર્યું, મનસુખ વસાવા મેદાનમાં આવ્યા અને એમણે કહી દીધું કે ચૈતર વસાવા આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે, માત્ર જસ લેવાનું કામ કરે છે। આજે રોડ રસ્તા બનાવવાની જે માંગ હતી એ કેટલા સમયથી ધ્યાને લેવામાં આવી છે, રોડ રસ્તા મંજૂર પણ થઈ ગયા છે, બની પણ રહ્યા છે, પણ સવાલ એ હતો કે ક્યારે બનશે। હવે જ્યારે ચોમાસાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, વરસાદ આવ્યો છે અને જ્યારે એક ગામથી બીજે ગામ જવા માટે લોકોને ક્યાંક મુશ્કેલી થઈ રહી છે, ત્યારે જે નર્મદા જિલ્લાના જે સાંસદ છે મનસુખ વસાવા અને સાથે નાંદોદના ધારાસભ્ય છે દર્શનાબેન દેશમુખ, એ લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા। ત્યારે મનસુખ વસાવાએ સ્પષ્ટ વાત કરી દીધી કે એ સમયે રોડ રસ્તા બનતા જ હતા, પરંતુ ચૈતર વસાવાએ માત્ર ક્યાંક આડો પગ કર્યો, એટલા માટે આ ક્યાંક કામ બંધ રહ્યું છે। અને આ સાથે સાથે એમણે પણ કહ્યું કે ટૂંક સમયની અંદર જે આ કામ જે શરૂ છે તેમાંથી તમને પણ ક્યાંક જે મુક્તિ છે એ મળી જવાની છે, એટલે કે તકલીફ તમને નથી પડવાની। પણ સવાલ એ છે કે જે સમયે આ જુનારાજનું જે આખો વિવાદ સર્જાયો હતો, ત્યારે મનસુખ વસાવા અને જે નાંદોદના ધારાસભ્ય છે દર્શનાબેન દેશમુખ, તે બંને આમને સામને આવી ગયા હતા। કારણ કે મનસુખ વસાવાનું કહેવું એવું હતું કે માત્ર ચૈતર વસાવા જસ લેવાનું કામ કરે છે, આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે, તો બીજી તરફ જે ધારાસભ્ય છે કે જેમની જવાબદારી આવે કે પોતાના મત વિસ્તારમાં કામકાજ કરવાની, સારા રોડ રસ્તા બનાવવાની, ત્યારે દર્શનાબેને વાત એક જ કરી હતી કે જે કામ છે ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને કામમાં ક્યાંક વિલંબ થઈ રહ્યો છે, ત્યારે પણ માથાકૂટ સર્જાઈ હતી। પરંતુ હવે જ્યારે બંનેના મતભેદ જે જગ્યા ઉપર જે વાતને લઈને થયા હતા, આજે એ જ બંને નેતાઓ લોકોની વાત સાંભળવા માટે લોકો પાસે ગયા છે। સૌથી પહેલા વિડીયો ઉપર નજર કરીએ કે મનસુખ વસાવાએ જુનારાજ ગામના લોકોને શું કહ્યું છે। चढ़े तो तुम्हें गाड़ा या प्रसार करता वो भारे तकलीफ पड़ाई अमन भी दुख हो या बेटी भी आम्ही से कि आपण धारासभ्य बेन से कि डॉक्टर दर्शनाबेन देशमुख हरेशभाई वसावा तालुका से यहाँ गाड्या रस्ता पाला आला हाथे तुमान भी देखा तुम्ही गाड्या उतारताना कधी कधी तकलीफ पड़े, रात भी तुम्हारा रात भी मजुरे जाना कधी तकलीफ पड़े। आ रस्ता आमा बेने हंगात धारासभ्य बेने हंगात 29 करोड़ रुपया जेनी तेनी रकम नोंद 29 करोड़ रुपया मंजूर कराया ने काम भी चालू होने पर आए ने बड़ी नाड़ी बने आ बधी नाड़ी से 4 થી 5 नाड़े आने बड़े बड़े मजबूत नाड़े बने ने बाकी ने 2-3 नाड़े बाकी है, ती भी पूरे होते। पण या माव कल्पेश ने गोपाल यहाँ व्यक्ति आरटीआई तपास मांग्यो ने या तपास मांगी जंगल खाता वाला मंजूरी वगैरह क्यों काम चालू करो तो या लेन काम अटकी गया त्याम थी पासवामा रस्ता समजायो बधाने काम पाछा चालू करना हतना। तो ए दरमियान कल्पेश ने गोपाल ने ये आपण देडियापाडा धारासभ्यान चैतर वसावान हात घाला पदयात्रा काढी, तर काम चालू होणं आतनो 8 टाइम पदयात्रा काढी, तर जंगल खातावाला जे मंजुरी आपना हातना त्याम भी पाछो मोड़ो कयो અને રોડ બનાવનારા કે કાંઈ જંગલ ખાતા કાંઈ બધી મંજૂરી નહીં मिले ત્યાં સુધી અમે અહીં કામ ચાલુ નહીં કરી। તો આ यहाँ झगड़ा मुजब यहाँ अक्कल नो कांई खबर काय फॉरेस्टનો कायदा कहना છે ત્યાં ખબર નો અથવા તો કાંઈ જો તો ત્યાં પેલા કોન્ટ્રાક્ટર यहाँ हंगा सेटिंग करना हातनो કે यहाँ आ બધું નાટક કયો આ નાટક में आ रस्ता खराब हो गया। પછી આ સમાચાર પહેલા નાળે भी बनी जाते અને રસ્તા भी डामर सपाटे वाला बनी जाता, પણ આ नको इतना બધા મતલબી સ્વાર્થી વ્યક્તિ છે કે નહીં આ આફાન બધા ये हैरान करना क्या बच्चा रस्ता बनी जाना ना 29 करोड़ रुपया आपे कि जेनी तेनी थोड़ी रकम थी छेक उपला दुनारा सुधी रस्ता बनना हतना અને જોર શોરની કામ સાનું બધાને દેખાય આ બધાને દેખાય પણ કેટલી બધી નાળે સુમાન
जाता होता देखाते हो कधी तो बिजान गामावाला बी कना आ एक नंबर गामो दुश्मन से वो गोपाल होय कि कल्पेश जो होय वकील साहेब वकीलांना अक्कल ना कहाना બધો થોડો બધો નાટક કરાય અહીંયા પદયાત્રા કા જરૂર નહીં ભાઈ ને કામ જરૂરત નહીં તો આપણે ધારાસભ્ય બે નથી કે નહીં કે રસ્તે મંજૂર કર્યા મેં ના મન ક્યાં જોવે એટલે બહારના વ્યક્તિને ધારાસભ્ય તો ભલે એના ભાણે જવે પણ યાન કા અક્કલ યાન કા ખબર ખોટી રીતના અહીંયા આલા પદયાત્રા કરાવીને બધો નાટક કર્યો ના બધું કામ રસ્તા કામ પૂછી નાખ્યો તો તમે ચિંતા નહીં કરતા આ બેન જ્યાં માઈ જીતો માટી મેટલે જે કામ કરના છે તમામ તકલીફ નહીં પડે યાર રીતે રસ્તા બનાવના અમે ઊંડાઈ સાહેબાન મિલિત કલેક્ટર સાહેબાના જો બાંધકામ જે એન્જિનિયર તૈયાર મિલિત આ બેન ધારાસભ્ય બેન અંગતના બધા હરીશભાઈ ને બધા અમે ઊંડા રજૂઆત છું ને જો વરાત રદ જાય તો બેન સાહેબ જેમ આ કામ ચાલુ કરી દીધું વરાત ચાલુ રહે તો થોડો બેન સાહેબ જેમ અઠવાડિયું લંબાઈ ચિંતા ન કરતા પણ તમામ કોઈ તકલીફ નહીં પડે એ રીતે કાચા રસ્તા બનાવું અને પછી વરાત રહી ગયા પછી કાયમ માટે આ રસ્તા જે અટકેલો છે સરકાર આ મુખ્યમંત્રીને કદ ને અમે કામ ચાલુ કરાવી થોડી તકલીફ પડે યાન માટે માફ કરજો આમાં બી દુઃખ હોય એટલે આપણો જૂના રાજે ગામમાં જે બૈરાન બધાને તકલીફ પડે જાનાઓના નામ જ જાના બધું વસારે એમ નાવડે ઉતરતે કતી બધી તકલીફ થઈ ને તમારે જે બાઇકવાળા છે મજૂરી જતા આ મેં પાલ્યો કતી બધી તકલીફ રાત રહી ગયા પછી કાયમ માટે આ રસ્તા જે અટકેલો છે સરકાર આ મુખ્યમંત્રીને કદ ને અમે કામ ચાલુ કરાવી થોડી તકલીફ પડે યાન માટે માફ કરજો આમાં બી દુઃખ હોય કે આપણો જૂના રાજે ગામમાં જે બૈરાન બધાને તકલીફ પડે જાનાઓના નામ જ જાના બધું વસારે એમ નાવડે ઉતરતે કતી બધી તકલીફ થઈ ને તમારે જે બાઇકવાળા છે મજૂરી જતા આ મેં પાલ્યો કતી બધી તકલીફ થઈ ગાડી ફસાત જાય એક જણા પાછા ઉચકાઈ અને પાછા રોડ પર ના તો સને તમારે તો દરરોજ ન થઈ તો ખરેખર આ તમારે જે દુઃખ છે તકલીફ થઈ યા માટે મન બી દુઃખ છે પણ કા કહી એ લોકો આ રાક્ષસ કહેવાના એક જાતે લોકોને નડતો ના કે નહીં રાક્ષસ તે જમાનામાં આ યુગમાં આ બેન રાક્ષસ છે ગોપાલ નહીં કલ્પેજી બાકી બધા ગામવાળાને ખોટા ગેરમાર્ગે જો દોરતે તો આ બધી વાત છે આમાં માફ કરજા આમાં સરકાર આપો છે તો જેવી કામ વિકાસે કામ કરना છે આમી તો આ બેન પાલ આનો કોઈ ધારાસભ્ય કોઈ આવે કોઈ ભાઈ આવે ધારાસભ્ય આ વિસ્તારમાં છતાં બેન આલી આપોની સાહેબ આપો માટે લાગણી છે ત્યાં આલી કે તાલુકા સભ્ય આપો હરેશભાઈ આલા બધા આખી ટીમ સાથે આલા સચિનન કહે તો સચિન અને યા આખી બધા ટીમ જૂના રાજા બધા આમાં આવશે ને યાન મિલું બધા આ જ વસ્તુ કહું કે આવનારા દિવસોમાં બધા સહકાર આપતા અને ગેરમાર્ગે લોકોને વિગત એમ કે સોશિયલ મીડિયામાં ફોટો લખતે એમ તો જૂના રાજા રસ્તા આના આ હાલત છે સંસદ સભ્ય હાથ ક્રમે સંસદ છે યા ગામમાં રસ્તા છે પણ નાટક તો તું કયો આખો જે રસ્તા ફોરમ પાડવાના કામ તો તું કયો નામા માથે કેવું પાડતા આ બધા નુકસાન બગાડના કામ હોય અને આમાં માથે પાડના એટલે લોકોને ગેરસમજ ઊભી કરે ને ત્યાં લીધે તમારે આ કરવું પડે ને તમે બી ગામમાં બધાને વાત મૂકા કે આ બેન આ ભાઈ બેન જણા બાપ દીકરા ભેગા હોત એ આમ ધ્યાન તો એનું છે કે આ રસ્તા બંધ જ જાય તો આપણે બોટ થા નહીં યા તો કમાણી માટે એનો વિચાર છે પણ બેન જેમ આપણો રસ્તા અટકી નહીં અને તમારા બાઇક છે ફોર વ્હીલ આ રીતે સાને એનો રસ્તા બનાવી આપવું અને હનુમાન દાદાને બી પ્રાર્થના કા બધા કે દાદા અમારા રસ્તા જલ્દી બની જાય કોઈ વિઘ્ન નહીં આવે એ હનુમાન દાદા છે કે હનુમાન દાદા એ પ્રાર્થના આમ નહીં પ્રાર્થના કરવું પડે જાતા હતા તમે સાહેબ 2 મિનિટ ભલે ટાઈમિંગ રહ્યા કાંઈ વાંધો ન પણ ભગવાનના મુબારકનો 2 મિનિટ પગે લાગી જાય કે હનુમાન દાદા આપણો જાગૃત દેવ છે કે શ્રાવણ મહિનામાં પાલ્યા કરે દૂર દૂરથી લોકો આવીને આવ્યા દર્શન કરીએ એટલી જગ્યાએ જાગૃત છે ને એવું શનિવાર આમી બી આવું ઘરે અંગત બેને તો તકલીફ નહીં પાડજી પણ અમે ડૉક્ટર રવિ છે એ બેને પાવસા છે યાન નેટ સચિવાલયના સુરત તલાટી ને આપણા ડૉક્ટર રવિ વસાવા આપણે દેશમુખ બેને હાલના પાવસા યામ આવ્યું હનુમાન ડેકે એટલે ભોજન પણ કહું હનુમાન દાદાને પ્રાર્થના કહું આપી કે જલ્દી રસ્તા બનાવ્યો બધાને રામ રામ. હવે ક્યાંક જે સાંસદ મનસુખ વસાવા છે, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ છે, એમને જુનારાજ ગામના લોકો યાદ આવ્યા છે અને ક્યાંક આખી વાત છે ચૈત્ર વસાવા ઉપર ઢોળી દેવામાં આવી છે. તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.